નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતના પાઠ 18ના સ્વાધ્યાય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું। તો જે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી તમામ માહિતી મળતી રહે। પ્રશ્ન 1, અધોલિખિતે વિકલ્પેષુ સમુચિતમ ઉત્તરમ લિચુનિતઃ। પહેલું, कीदृश सिंह वने इति ततः परिभ्रमणम अकरोत्, तो जवाब आवशे बी, शुद्धार्थः। बीजू, शृंगालस्य नाम किम आसीत्? डी, दधिपुच्छः। त्रीजू, शृंगालस्य गृहायां कः प्रविशत्? जवाब आवशे बी, सिंह। વિડિયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે। આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, અભ્યાસ સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અહીંથી જોવા મળશે। તો વિડીયોને આગળ વધારતા પ્રશ્ન 2, અધોલિખિતાનામ પ્રશ્નામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત। પહેલું, સૂર્યાસ્ત સમયે સિંહ કિમ અપશ્યત? સૂર્યાસ્તમયે સિંહ એકા મહતી ગૃહમ અપશ્યત। બીજું, શૃંગાલઃ કસ્ય પદપસ્તિમ અપશ્યત? શૃંગાલઃ સિંહસ્ય પદપદ્મિતમ અપશ્યત। ત્રીજું, શૃંગાલસ્ય વચનમ શ્રુત્વા સિંહ કિમ અકરોત? શૃંગાલસ્ય વચનમ શ્રુત્વા સિંહ સહસા શૃંગાલમ આશ્વતઃ। ચોથું, બિલસ્ય વાણીન કદાપી મે શ્રુતા વાક્યમ કઃ વદતિ? બિલસ્ય વાણીન કદાપી મે શ્રુતા વાક્યમ શૃંગાલઃ વદતિ। પ્રશ્ન 3, અધોદત્તાની વાક્યની ઘટના પ્રકારાનુસાર પુનઃલિખત। પહેલું, શૃંગાલઃ અપી તતઃ દૂરમ પલાયનમ ઇમમ પપઠત। શુદ્ધાર્થઃ સિંહ કશ્ચિદપતિ આહારમ ન અલભત। બીજું, શ્રુતાર્થઃ સિંહ કશ્ચિદપતિ આહારમ ન અલભત। અત્ર અત્રેન નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ। ત્રીજું, ઇત્થં વિચારમ સિંહ સહસા શૃંગાલસ્ય આશ્રયમ અકરોત। તો જવાબ આવશે ભો બિલ કિમ ન સ્મરસી। ભો બિલ કિમ ન સ્મરસી યદિ ત્વા માનમ સહસ્ત્રિય તહિ અહં ધૃત્યાબિલમ યાસ્યામિ। પાંચમું, અતઃ અત્રેવ નિગૂઢ ભૂત્વા તિષ્ઠામિ। ઇત્થં વિચાર્ય સિંહ સહસા શૃંગાલસ્ય આશ્રયમ અકરોત। છઠ્ઠું, યદિ ત્વમ માન આશ્વસી તર્હિ અહં ધૃત્યમ બલમ આશ્યામિ। શૃંગાલઃ અપી તતઃ દૂરમ પલાયનમ ઇમમ અપઠત। પ્રશ્ન 4, કૃદંત પ્રકાર લિખત। પહેલું, દૃષ્ટવા સંબંધક ભૂતકૃદમ। બીજું, ભૂત્વા સંબંધક ભૂતકૃદંત। વિચિન્ત્ય સંબંધક ભૂતકૃદંત। કર્તુમ હેત્વર્થ કૃદંત। પ્રવિશ્યતિ સંબંધક ભૂતકૃદંત। પ્રશ્ન 5, સ્મના પ્રયોગથી ક્રિયાપદો ફેરવો। પહેલું, અચિંત્યત ચિંત્યતિ સ્મ। બીજું, અગચ્છત ગચ્છતિ સ્મ। અપઠત પઠતિ સ્મ। અવસત વસતિ સ્મ। પ્રશ્ન 6, નિમ્નલિખિતા પદાના સમાસ પ્રકારમ લિખત। પહેલું, સૂર્યાસ્તઃ ષષ્ઠી તત્પુરુષ સમાસ। પદપદ સિદ્ધ ષષ્ઠી તત્પુરુષ સમાસ। ભયભીતાઃ તૃતીયા તત્પુરુષ સમાસ। ગર્જન પ્રતિધ્વનિ ષષ્ઠી તત્પુરુષ સમાસ। અધોલિખિતાનામ પ્રશ્નામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત। પહેલું, સાંજના સમયે ગુફાને જોઈને સિંહે શું વિચાર્યું?
સાંજના સમયે ગુફાને જોઈને સિંહે વિચાર્યું, ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે, આથી હું અહીં જ છુપાઈને રહું છું. બીજું, ગુફાના સ્વામી શિયાળે ગુફા આગળ પગલાની નિશાની જોઈને શું વિચાર્યું? ગુફાના સ્વામી શિયાળે ગુફા આગળ પગલાની નિશાની જોઈને વિચાર્યું, અરે હું તો નષ્ટ થયો. સાચે જ આ ગુફામાં સિંહ હશે એમ હું ધારું છું, તો હું શું કરું? ગુફાથી દૂર રહીને શિયાળે ગુફાને કઈ શરત યાદ કરાવી? ગુફાને દૂર રહીને શિયાળે ગુફાને મોટા અવાજે કહ્યું, હે ગુફા, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત મૂકી છે કે જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તારે મને આવકારવો. જો તું મને બોલાવીશ નહીં તો હું બીજા દરમાં જતો રહીશ. આ શરત યાદ કરવી. ચોથું, બિલસ્ય વાણીના કદાપી મેં શ્રુતા. આ વાર્તા પરથી શો બોધ મળે છે? બિલસ્ય વાણીના કદાપી મેં શ્રુતા વાર્તા આપણને આવનારી આપત્તિની જાણ થતાં તેમાંથી બચવાનો ઉપાય કેમ શોધવો તે શીખવે છે. પાંચમું, શિયાળે જતા જતા શું કહ્યું? શિયાળે જતા જતા કહ્યું, જે ન આવનારું કરે છે તે શોભે છે અને જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. અહીં વનમાં રહેતા મને વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, છતાં મેં ગુફાની વાણી ક્યારેય સાંભળી નથી. પ્રશ્ન 8. અધોદાતાનામ વાક્યાનામ ગુર્જર ભાષા અનુવાદમ કરુત. પહેલું, અતઃ અત્રેવ નિગૂઢ ભૂત્વા તિષ્ઠામિ. તો ઉત્તર થશે, આથી અહીં જ સંતાઈને હું ઊભો રહું છું. નનમ અસ્તિ બિલે સિંહ અસ્તિ ઇતિ તત્કયામિ. ખરેખર આ દરમાં સિંહ છે એમ હું ધારું છું. યદિ ત્વમ મા ન સાહસ્યતિ તર્હિ અહં મૃત્યુંજયમ યાસ્યામિ. જો તું મને નહીં બોલાવે તો હું બીજા દરમાં જતો રહીશ. એવં સહ બિલે પ્રવિશ્ય મે ભોજયમ ભવિષ્યતિ. આમ તે દરમાં પ્રવેશીને મારું ભોજન બનશે. અનેનન્યે અપી પશવઃ ભયભીતા અભવન. આનાથી બીજા પશુઓ પણ ભયભીત થયા. છઠ્ઠું, બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા. દરની વાણી મેં ક્યારેય સાંભળી નથી. પ્રશ્ન 9. અવ્યવપદાનામ અર્થ ગુર્જર ભાષામ લેખતે. પહેલું, યદા તો જ્યારે, તથા તેમ તે પ્રમાણે, કુત્ર ક્યાં, ઇતઃ અહીંથી, સર્વદા હંમેશા. થેન્ક યુ.